Hello students, hope you all are doing well. See, previously આપણે fundamentals of management ની અંદર તમારા 4th યુનિટ માં ફર્સ્ટ ચેપ્ટર આખું ડિસ્કસ કર્યું, બરાબર, જેમાં તમને ડિરેક્ટિંગ આપેલું. તમારા આખા યુનિટ નું નામ છે ડિરેક્ટિંગ એન્ડ કંટ્રોલિંગ, બરાબર, જેમાં ફર્સ્ટ માં તમને ડિરેક્ટિંગ આપેલું હતું અને અત્યારે આપણે સેકન્ડ ચેપ્ટર ડિસ્કસ કરીએ છીએ જેનું નામ છે કંટ્રોલિંગ, બરાબર. આઈ નો કે તમે કંટ્રોલિંગ ની અંદર અંકુશ, બરાબર, એની અંદર તમે ઘણી બધી વસ્તુઓ ભણેલા હશો મેનેજમેન્ટ ની અંદર, કે પછી કહી શકાય કે આયોજન ની અંદર, બરાબર, કે સંચાલન ની અંદર કોઈ પણ જગ્યાએ તમે ભણેલા હશો. પ્લાનિંગ ના કન્ટેક્સમાં બી, એટલે કે આયોજનમાં પણ તમે ભણેલા છો અને મેનેજમેન્ટ એટલે કે સંચાલનમાં પણ તમે આ વસ્તુ ભણેલા છો, જેમાં તમને અંકુશ નામનું એક જે છે એ ટોપિક આવતો. ઇટ મીન્સ કે કંટ્રોલિંગ. ફાઇન. Now we are discussing upon the controlling. તમને છે ને introductory part માં definitions and then characteristics આપેલા છે. See, પહેલા હું તમને એક વસ્તુ કહી દઉં કે આ જે કાંઈ પણ આપણે સ્ટડી કરીએ છીએ in context to controlling, એ આખું ડિફરન્ટ છે તમારા 12th or 11th સ્ટાન્ડર્ડ ના જે કાંઈ પણ ટોપિક્સ હતા એના કરતા. ફાઇન. અને બીજી એક વસ્તુ એ પણ છે કે આ થોડુંક એડવાન્સ છે, તો પ્લીઝ તમે જ્યારે પણ આ વસ્તુને રીડ કરો છો એવા મેનરની અંદર રીડ કરજો કે જેથી કરીને તમને યાદ રાખવામાં આસાની રહે. ફાઇન. સો લેટ અસ ફોકસ ઓન ટુ ધી ડેફિનેશન્સ. શું કહે છે ડેફિનેશન્સ ની અંદર? તમને 4 ડેફિનેશન્સ આપેલી છે. આમ તો આની અંદર તમને 6 ડેફિનેશન આપેલી છે, બટ મેં જેટલા મેજર ઇકોનોમિસ્ટ લોકો છે એના જ પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એને કેરી કર્યા છે. ફાઇન. તમને જો એ 6 કે 7 ડેફિનેશન માંથી કોઈ પણ યાદ રહેતી હોય તો તમે લખી શકો છો, પણ હા, ડેફિનેશન્સ લખવાની છે, મિનિંગ લખવાના નથી. મિનિંગ જે છે એ મેં તમને આની પહેલા પણ કીધું હતું કે મિનિંગ કેન બી ડિફર ફ્રોમ પર્સન ટુ પર્સન. ફાઇન. while definitions should go word by word only, so that is the thing, and that they are specifying to us. According to George R. Terry, controlling is determining what is being accomplished, that is evaluating the performance and if necessary then applying corrective measures so that the performance takes place according to plan. કહેવાનો જ્યોર્જ ટેરીનો મિનિંગ એવો છે, ડેફિનેશન એના કહેવાનો મતલબ એવો છે કે કંટ્રોલિંગ જે છે એ શું છે, તો કે એ વસ્તુ ડિટરમાઇન કરવી કે જે તમારે અકમ્પ્લિશ કરવાની છે, ઓર વી કેન સે ધેટ કે કમ્પ્લીટ કરવાની છે. પોઈન્ટ સી, તમે જ્યોર્જ ટેરીની ડેફિનેશન્સ ઘણી બધી જગ્યાએ સ્ટડી કરેલી છે, એન્ડ યુ નો that how George is giving his opinion. હવે આપણને ખબર પડી જવી જોઈએ જ્યોર્જ ટેરીની તમારે એક પેટર્ન જોઈ. એ વ્યક્તિ જે છે એ દરેક વસ્તુને ઇનડેપ્થ જ ડિસ્કસ કરે છે. યસ ઓર નો, એ દરેક વસ્તુને ઇનડેપ્થ જ તમને ઇન્ટ્રોડ્યુસ કરે છે. સો આમાં બી એને એવું કીધું છે કે કંટ્રોલિંગ જે છે ને એનો મિનિંગ એવું થાય છે કે એવું નક્કી કરવું, એ એક્શન્સ નક્કી કરવી કે જે તમારે કમ્પ્લીટ કરવાની છે. પોઈન્ટ. અને પછી એ એક્શન નક્કી થઈ ગયા પછી એને ઇવેલ્યુએટ કરવી, એના પરફોર્મન્સને ઇવેલ્યુએટ કરવી કે એકચ્યુઅલમાં એ જે કોઈ પણ વસ્તુ છે એ તમે પરફોર્મ કરી એકચ્યુઅલ અપ ટુ ધી માર્ક છે કે નહીં. અને જો નેસેસરી હોય, જો તમને કોઈ જગ્યાએ ફેરફાર કરવાની જરૂરિયાત લાગે તો તમે એમાં ફેરફાર કરો. ધેટ્સ ઇટ. ફાઇન. સો એ વસ્તુઓ જે છે એ આની અંદર તમને આપેલી છે. સો એ મેસર્સ જે કાંઈ પણ લેવા અને પછી પ્લાનિંગ અકોર્ડિંગ ટુ પરફોર્મન્સ ને ઇવેલ્યુએટ કરવા, ધેટ ઇઝ ધ મેઇન ટાસ્ક ઓફ કંટ્રોલિંગ. એવું આ ભાઈ જ્યોર્જ ટેરી જે છે એ કહેવા માંગે છે. નેક્સ્ટ તમને ઇન્ડિયન ઇકોનોમિસ્ટ એસ ચેટર્જી જે છે એની ડેફિનેશન આપેલી છે. કંટ્રોલ ઇઝ એન એક્ઝિક્યુટિવ પ્રોસેસ involving 3 elements: standards, evaluation and corrective action. યસ, કંટ્રોલ જે છે એ 3 પ્રોસેસ ઉપર કામકાજ કરે છે. પહેલું તો સ્ટાન્ડર્ડ, તમારે જે એક્શન ડિસાઈડ કરવાની છે, ડિટરમાઇન કરવાની છે એ. ધેન ઇવેલ્યુએશન, એ પ્રમાણે કામ થયું છે કે નહીં, અને જો નથી થયું તો લાસ્ટ પાર્ટ આવે છે કે કરેક્ટિવ એક્શન. ધેટ્સ ઇટ. ચેટર્જીએ જે છે એ બહુ એક કહી શકાય કે એક સાવ ઇઝી મેનરની અંદર તમને આપી દીધી વસ્તુઓ. ઇઝી મેનરમાં તમને સ્પેસિફાઈ કરી દીધી કે ઇટ ઇન્વોલ્વ્સ
3 elements only: standard, evaluation and corrective actions. Fine. નેક્સ્ટ તમને હેનરી ફેયોલ જે છે એની ડેફિનેશન આપેલી છે, જે તમે કહો છો કે જે સંચાલનના પિતા તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો એમણે હેનરી ફેયોલે એક વસ્તુ કીધેલી છે, શું? તો કે control consists in verifying whether everything occurs in conformity with the plan adopted, the instructions issued and principles established. હેનરીએ નવી જ એક વસ્તુ કીધી કે કંટ્રોલ શું કરે છે? તો કે વેરીફાઈ કરવાનું કામ કરે છે કે તમે જે પ્લાનિંગ બનાવ્યું હતું, તમે જે ઇન્સ્ટ્રક્શન ઇસ્યુ કર્યા હતા, જે રૂલ્સ રેગ્યુલેશન્સ ઇસ્યુ કર્યા હતા, બરાબર, એ વસ્તુ જે છે એ પર્ટિક્યુલરલી એ વેની અંદર ચાલે છે કે નહીં? યસ ઓર નો? સો if it is going in that particular way, then there is no need to take corrective measure. But if it is not going as per the plan, as per the instructions, then we have to take the corrective measures. Yes or no? આગળ શું કહે છે? જો it has for objective or for object to point out weaknesses and errors in order to rectify them and prevent recurrence. કહેવાનો મતલબ એવો છે કે એનો મેઇન ઓબ્જેક્ટિવ તો એવો જ હોય છે કે તમે કોઈ પણ વીકનેસીસ આવે છે તો એને પોઈન્ટ આઉટ કરી શકો. કોઈ પણ વીકનેસીસ આવે તો તમે એને પોઈન્ટ આઉટ કરી શકો અને એ વીકનેસીસ ની અંદર જે કાંઈ પણ એ વીકનેસીસ અને એરર્સ હોય એને તમે રેક્ટિફાઈ કરી શકો અને જરૂરિયાત પડે તો બીજી વાર તમે જે છે એને જોઈ પણ શકો. તમે એ જે કાંઈ પણ મિસ્ટેક થઈ છે કે વીકનેસ છે એના રીઅકરન્સ એ બીજી વાર ન થાય તો એ વસ્તુને પણ તમે પ્રિવેન્ટ કરી શકો. ફાઇન. સો એ વસ્તુ એની ફેવરેટ છે. નેક્સ્ટ પીટર એફ ડ્રકરે શું કીધું? તો કે કંટ્રોલ મેન્ટેન્સ ધી ઇક્વિલિબ્રિયમ બિટવીન એન્ડ્સ એન્ડ મીન્સ, આઉટપુટ એન્ડ એફર્ટ્સ. પીટર ડ્રકરનું કહેવું એમ છે કે ભાઈ કંટ્રોલનું કામ શું છે? તો કે એક ઇક્વિલિબ્રિયમ, એક ઇક્વલ લેવલ મેન્ટેન કરવું. શેના વચ્ચે? તો કે એન્ડ્સ એન્ડ મીન્સ એટલે કે રિસોર્સિસ અને વોન્ટ્સ વચ્ચે, બરાબર. જેટલા આપણી પાસે રિસોર્સિસ છે એ પ્રમાણે કાં તો આપણે આપણી વોન્ટ્સને ઘટાડીએ, કાં તો વોન્ટ્સ છે એ પ્રમાણે રિસોર્સિસને વધારીએ. સો એ બેમાંથી એક વસ્તુ. એન્ડ ધેન તમને કીધું છે આઉટપુટ એન્ડ એફર્ટ્સ. આઉટપુટ જેવું તમારે જોઈએ છે એ પ્રમાણે તમારે એફર્ટ મૂકવા પડશે, એટલા ઇક્વલ એફર્ટ્સ નાખવા પડશે. Then and then only things can be go as per the wishes. Fine. So એ એક વસ્તુ તમને કીધેલી છે. કેરેક્ટરિસ્ટિક્સ ડિસ્કસ કરીએ. શું કહેવા માંગે છે કેરેક્ટરિસ્ટિક્સમાં? ઘણા બધા તમને આપેલા છે. અપ્રોક્સિમેટલી you have been given 10 to 11 characteristics. Let's see શું કહેવા માંગે છે. એન્ડ ફંક્શન. ભાઈ કંટ્રોલિંગ જે છે એ મેનેજમેન્ટનું સૌથી છેલ્લી વસ્તુ છે. એટલે છેલ્લી નથી, બટ અલ્ટિમેટલી કંટ્રોલિંગ જે છે ને એ એવી જગ્યાએ આવે છે કે જેના પછી તમારે ખાલી અને ખાલી રેક્ટિફાઈ કરવાની રહે છે એરર, અથવા તો બજેટ બનાવવાનું રહે છે. ધેટ્સ ઇટ. So that is the thing they have specified to you. Fine. Let's discuss controlling is an end function. Obviously જે કાંઈ પણ તમે એક્શન્સ ને બધું મેઝર્સ ને બધું કરી લીધું, રિસોર્સિસ ને લઈ લીધા, રિક્રુટ કરી લીધા, લોકોને કોઓર્ડિનેટ કરી લીધા, એ લોકોને સ્ટાફિંગ કરી લીધું, કોઓર્ડિનેશનમાં લઈ લીધા, બધું કર્યું, એક્ટિવિટીઝ પણ ચાલે છે. છેલ્લે એ એક્ટિવિટીઝ જે છે ને એને ઇવેલ્યુએટ કરવામાં આવે છે સૌથી છેલ્લે, એટ ધી એન્ડ પોઈન્ટ. Fine. So this is the end function that is known as the controlling. Fine. Obviously સૌથી છેલ્લે આવે છે દરેક એક્ટિવિટી થઈ જાય પછી તો તમે એને ઇવેલ્યુએટ કરી શકો ને, એ પહેલા તો પોસિબલ નથી એનું ઇવેલ્યુએશન. યસ ઓર નો? નેક્સ્ટ તમને કીધું છે ફોરવર્ડ લુકિંગ. ઓબ્વિયસલી કંટ્રોલિંગ તમે જ્યારે કરો છો ને ત્યારે તમને આઈડિયા આવે છે કે આપણે જો આવી પ્રોબ્લેમ ફેસ કરી છે, આવી સિચ્યુએશન ફેસ કરી છે, તો આગળના ટાઈમ પિરિયડમાં હવે આપણે શું ફેસ કરવું પડશે, નાઉ વોટ નેક્સ્ટ. એ બધી વસ્તુને આ સ્પેસિફાઈ કરે છે ફોરવર્ડ લુકિંગ થિંગ્સ. ફાઇન. સો એ તમને એક કોર આઈડિયા આપે છે કે હાઉ વી કેન ગો ફોર ધી ફ્યુચર પ્લાનિંગ, ફ્યુચર આસ્પેક્ટ્સ. કે બજેટ બનાવવું છે, આ બજેટ શું કામ, બજેટ કેવી રીતે બનતું હોય, પ્રીવિયસ એક્શન્સને ઇવેલ્યુએટ કર્યા પછી જ બને છે ને.
એમને એમ તો નથી બનતું ને. ફાઇન. So it is always the forward looking and it is for the future planning also. Fine. Next તમને કીધું છે dynamic process. Yes, it is. It is itself is a dynamic process. Controlling તમે એક જ વેથી ના કરી શકો. અને તમે એક વેથી કંટ્રોલિંગ કરો ને એટલે લોકોને ખબર પડી જાય કે આની પાસે બીજું કઈ ટૂલ છે નહીં. Now they are going to do only this task. એ લોકો આવું જ કરશે, આ ટાસ્ક કરશે. એવી એક વખત તમારા સબઓર્ડિનેટ્સને ખબર પડે ને એટલે એ તમને ચકમા દેવાનું કે તમને જે છે ઇલ્યુસાઇઝ કરવાની વસ્તુ જે છે શીખી જાય. જેનાથી તમને એવું લાગે કે એ વ્યક્તિ તો કામ કરે છે બટ એકચ્યુઅલમાં એના થ્રુ કોઈ પણ કામ થતું નથી. સો દેટ ઇઝ ધી પર્ટિક્યુલર થિંગ. સો ઇટ ઇઝ ધી ડાયનેમિક પ્રોસેસ મીન દરેક વખતે કઈ કંટ્રોલિંગ એટલે કોઈને ખીજાવું કે કોઈની સાથે દરેક વખતે આમ ખરાબ બિહેવ કરો એવું ના હોય. કંટ્રોલિંગ ની અંદર મોટિવેશન પેરામીટર પણ આવે. યસ ઓર નો? તમે એ લોકોને મોટિવેટ બી કરી શકો છો. સો દેટ ઇઝ ધી પાર્ટ એન્ડ દેટ ઇઝ ધી થિંગ દે હેવ સ્પેસિફાઈડ ટુ અસ. નેક્સ્ટ તમને કીધું છે કન્ટિન્યુઅસ પ્રોસેસ. યસ, ઇટ ઇઝ ઇટસેલ્ફ ઇઝ ધી કન્ટિન્યુઅસ પ્રોસેસ. ડે બાય ડે એ પ્રોસેસ ચાલતી જ રહેતી હોય. અધરવાઇઝ જે છે ને એ તમને ખબર પડી જાય કે ભાઈ કન્ટિન્યુ આ પ્રોસેસ જ્યારે કંટ્રોલિંગ બંધ થાય ને તો લોકો પોતપોતાની રીતે કરવા માંડે. બધું કંપનીમાં મન પડે ત્યારે આવે, મન પડે ત્યારે જાય. ચા પાણી પીવાનો બ્રેક ને નાસ્તાનો બ્રેક ને નાસ્તા લઈ આવે બહારથી. પછી કામ કરવું હોય તો કરે, ના કરવું હોય તો ના કરે. બીજા કોઈ વ્યક્તિ કામ કરતા એની પાસે જઈને બેસે ને વાતું ચીતું કરે ને વાતુના વડા કરે ને આવું થવું ને. સો ઇટ ઇઝ ધ કન્ટિન્યુઅસ વર્ક. તમારે એ વસ્તુને કન્ટિન્યુઅસલી ચલાવવી જ પડે. ફાઇન. નેક્સ્ટ તમને કીધું છે એક્સરસાઇઝ એટ ઓલ લેવલ્સ. યસ, આમાં કઈ એવું ન હોય કે લેવલ જ કંટ્રોલની જરૂરિયાત હોય. દરેક લેવલે હોય. whether it is the top level, it is the middle level, it is the bottom level. તમને એમને ટોપ લેવલે કંટ્રોલ હોય. હા, ટોપ લેવલે પણ ગવર્મેન્ટનું કંટ્રોલ હોય. તમને ખ્યાલ છે નથી, આઈ ડોન્ટ નો કે તમે કોઈ બીજા સબ્જેક્ટમાં સ્ટડી કર્યું છે કે નહીં, that also I don't know, but one thing I can tell you, ક્યાં છે કાંઈ પણ તમે જુઓ છો વસ્તુ બરાબર કંટ્રોલિંગ પેરામીટર્સના કન્ટેક્સમાં. જે કોઈ પણ લિમિટેડ કંપની હોય ને શેર્સ જેને બહાર પાડ્યા હોય, શેર ઇસ્યુ કરીને અથવા તો પબ્લિક ફંડથી કેપિટલ રેઝ કરી હોય ને એ લોકો ઉપર ગવર્મેન્ટનો કંટ્રોલ હોય. એક ગવર્મેન્ટ અપોઇન્ટેડ વ્યક્તિને રાખવાનો જ હોય ફરજિયાત. પણ એ માને તોય ભલે ને, એને માનવું હોય તો ભલે, ન માનવું હોય તો ભલે, રાખવાનો જોઈએ, કમ્પલ્સન છે. ફાઇન. સો ત્યાં બી એક કંટ્રોલનું એક્સરસાઇઝ લેવલ આવી જાય છે. બાકી મિડલ લેવલ ઉપર તો ટોપ લેવલ કરતા જ હોય કંટ્રોલિંગ, અને જે કાંઈ પણ બોટમ લેવલ છે એના પર મિડલ લેવલ કંટ્રોલિંગ કરતું. યસ ઓર નો? So that is the thing they have specified to us. Next તમને કીધું છે related to planning. Controlling is always related to planning. કારણ કે કંટ્રોલિંગ ની અંદર આપણે સૌથી મેજર વસ્તુ જ એ જોઈએ છીએ કે આપણે એઝ પર ધી પ્લાનિંગ વસ્તુ જાય છે કે નહીં. યસ ઓર નો? મેજોરિટી પાર્ટ આપણે એ જ રીતે જોઈએ છીએ કે એકચ્યુઅલમાં એ એઝ પર ધી પ્લાનિંગ જાય છે કે નહીં. So standard decide કરવા itself is the planning part. Fine. So that they are specifying to us. Next તમને કીધું છે control can be informal also. Yes, controlling formal તો હોય છે, તો દરેક જગ્યાએ છે, દરેક જગ્યાએ તમને જોવા મળે છે. પણ controlling જે છે એ informal પણ હોઈ શકે. આજે હું મારો કોઈ કલીગ હોય ને એને મારે એની સાથે સારું ભળતું હોય, એને મારી સાથે સારું ભળતું હોય, મારા ફ્રેન્ડ જેવું જ હોય, ફ્રેન્ડ જ કહી દે ને, ફ્રેન્ડ જ છીએ ચલો, તો હું એને કહી દઉં કે ભાઈ આ કામ તું છે ને પહેલા કરી નાખજે, આ કામ તું જલ્દી કરી નાખજે, મારે જોઈએ જ છે ડોક્યુમેન્ટ. પછી એ તમારો સબઓર્ડિનેટ જ શું કામ ના હોય, કે પછી એ તમારો ડિપાર્ટમેન્ટલ કલીગ જ શું કામ ના હોય. સો તમે ઇન્ફોર્મલી બી કોઈને with the help of emotional attachment તમે એને કહી શકો છો, એને સ્પેસિફાઈ કરી શકો છો કે you have to go as per this. Fine. Next તમને કીધું છે identified with the individuals. Yes, controlling જે છે ને એ તમારે according to individuality કરવાનું હોય. ઇન્ડિવિજ્યુઅલ પર્સન કેવો છે, એ કેવી રીતે કામ કરે છે, કયા પેટર્નની અંદર કામ કરે છે,
એના ઉપર આધાર રાખે છે કે તમે એ જે તે વ્યક્તિ છે, જે તે ઇન્ડિવિજ્યુઅલ છે, બરાબર, એની સાથે તમે કેવી રીતે કંટ્રોલિંગ મેનરમાં કોપ અપ કરીને ચાલશો કે કોપ અપ કરીને ચાલી શકશો. ફાઇન, સો ધેટ ઇઝ ધ થિંગ દે આર સ્પેસિફાઇંગ ટુ અસ. નેક્સ્ટ તમને કીધું છે નો કર્ટેલમેન્ટ ઓફ રાઇટ્સ. કર્ટેલમેન્ટ એટલે કાપ મૂકવો. યસ, કર્ટેલમેન્ટ સ્ટેન્ડ્સ ફોર ધ કાપ મૂકવો. કંટ્રોલિંગ નો મિનર એવું નથી કે કોઈના હક ઉપર કાપ મૂકવામાં આવે. જે વ્યક્તિનો જે હક છે એ તો એને આપવામાં આવશે જ, બરાબર. શું એ પ્રમાણે આ લોકો તમને કહે છે કે કંટ્રોલિંગ there is no curtailment of rights. કોઈ પણ પ્રકારનો હક ઉપર કાપ મૂકવામાં નથી આવતો. ઇટ ઇઝ જસ્ટ ધેટ કે તમને આપેલા હકનો ગેરફાયદો નથી ઉઠાવતા ને એ જોવાનું છે. બાકી કઈ તમારા હક પર કાપ મૂકવામાં ન આવે. અને લોકો તમને એવું ન કે ભલે આજથી તમે ન આવતા, હવે કાલથી ન આવતા, વાત થઈ ગઈ પૂરી. સો દેટ ઇઝ ધી થિંગ. અને એ વસ્તુ જે છે આ લોકો તમને સ્પેસિફાઈ કરેલી છે, બરાબર. સો પર્ટિક્યુલર આ સેશનની અંદર આપણે ડિસ્કસ કર્યું ડેફિનેશન્સ, ઓર વી કેન સે ધેટ ધ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ એઝ અ હોલ ઇન્ટ્રોડક્ટરી પાર્ટ જે છે એ આપણે કંટ્રોલિંગના પેરામીટર્સમાં જોયું, જેમાં 4 ડેફિનેશન જોઈ. જ્યોર્જ આર ટેરીની, એસ.એસ. ચેટર્જીની, then comes to Henry Fayol, and then comes to Peter F. Drucker. ફાઇન, સો આટલી ડેફિનેશન સ્ટડી કરી અને દરેક કેરેક્ટરિસ્ટિક્સ ને જોયા કે ભાઈ એન ફંક્શન છે, ફોરવર્ડ લુકિંગ છે, ડાયનેમિક પ્રોસેસ છે, કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, દરેક જગ્યાએ દરેક લેવલે તમને જોવા મળે. પ્લાનિંગ સાથે રિલેટેડ છે, ઇન્ફોર્મલ હોઈ શકે અને ઇન્ડિવિજ્યુઅલ્સ જોડે તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો. કોઈ પણ પ્રકારનો એના હકો ઉપર કાપ મૂકવામાં નથી આવતો. ફાઇન, સો ધેટ ઇઝ ઓલ અબાઉટ ધી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કંટ્રોલિંગ. કમિંગ સેશનની અંદર આપણે રિલેશનશિપ જોશું પ્લાનિંગ અને કંટ્રોલિંગની, એન્ડ ધેન વી વિલ મૂવ ટુ ધી કંટ્રોલ પ્રોસેસ. ફાઇન, પર્ટિક્યુલર આ સેશન માટે જે છે એ આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ.